તો પહેલી જે વાત છે, જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી આપણી કેન્દ્ર સરકારે આપણા દેશ માટે જાહેર કરી છે ગઈ વખતે 2020માં NEP 2020, જેમાં વાત છે કે આપણો ભવ્ય ભૂતકાળ, આપણી ભવ્ય પરંપરા, એનું ગૌરવ આપણે આપણા વિદ્યાર્થીઓમાં જગાવવાનું છે. એ પહેલું ફોર્મેશન છે. અત્યારે તમે ગણપતિનો ભણાવો તો પ્રોબ્લેમ, ગધેડાનો ચાલી જાય, પણ ગણપતિનો ભણાવો તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. અને વી આર અ સેક્યુલર કન્ટ્રી. આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ. આપણે છીએ જ બિન સાંપ્રદાયિક, પણ છતાં અસ્મિતા, જે પરંપરા, જે વંશ, એનું ગૌરવ તો દરેક નાગરિકને હોવું જ જોઈએ ને. તમને આશ્ચર્ય થશે કે ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થયેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો હોય ધોરણ 12 સુધી ફક્ત બ્રિટિશ ઇતિહાસ જ ભણાવવાનો, બીજો કોઈ ઇતિહાસ નહીં. જેથી 12 ધોરણ સુધી એના જે ફોર્મેશન યર્સ છે, એનો ઘડતરના વર્ષો છે, ત્યાં સુધી એ ઇંગ્લેન્ડનો આવો ઇતિહાસ ભણીને પોતાના દેશ પ્રત્યેને ગૌરવ જાગે. IPDCમાં મેં આ કોર્સ પણ લીધો છે. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, ભારત દેશનું ગૌરવ જાગે. ત્યાં ઇંગ્લેન્ડમાં ધોરણ 12 સુધી બ્રિટિશ ઇતિહાસ ભણવાનો, એટલે કે ઇંગ્લેન્ડનો ઇતિહાસ, અને 12 ધોરણ પછી એક કોલેજમાં જાય અને એને ઇતિહાસનો વિષય રાખવો હોય અને યુરોપિયન કે રશિયન કે અમેરિકન કે એશિયન હિસ્ટ્રી ભણવો હોય તો ભણી શકે છે. કારણ કે ત્યાં સુધીમાં એ મચ્યોર થઈ ગયો અને અસ્મિતા એના હૃદયમાં ધરબાઈ ગઈ. આપણે આ બિલ પાસ કરીએ તો તમે તો ભગવીકરણ કરો છો, તમે તો બિન સાંપ્રદાયિકતામાં માનતા નથી. એટલે આ શબ્દ આપણને સેક્યુલરિઝમ, બિન સાંપ્રદાયિકતા શબ્દ, એની ગેરસમજ ઊભી કરવામાં આવી છે. બાકી સેક્યુલર શબ્દ તો અંગ્રેજી ભાષામાં હમણાં આવ્યો 200 વર્ષથી. આપણા ઋગ્વેદમાં વસુધૈવ કુટુંબકમ એ શબ્દ, એનું અંગ્રેજી ભાષાંતર જ છે આ સેક્યુલર. દુનિયાને આ શબ્દ આપનાર આપણે છીએ. આ ગૌરવ આ IPDC કોર્સમાં એક મોડ્યુલમાં મૂકવામાં આવ્યું છે. આપણે આ વસુધૈવ કુટુંબકમ ખાલી લખ્યું એટલું નથી, આપણે પાડી બતાવ્યું છે. જ્યારે પર્શિયાથી પારસીઓને કાઢી મૂકવામાં આવ્યા અને ભારતના દરિયા કિનારે આવ્યા, ત્યારે આપણે દરિયા દિલ રાખીને એ લોકોને સ્વીકાર્યા અને આજ સુધી આપણે રાખીએ છીએ. શું દુનિયા આપણને બિન સાંપ્રદાયિકતા શીખવાડવાની? સેક્યુલરિઝમ. વી આર સેક્યુલર ટુ ધ કોર ઓફ આર બ્લડ. આપણા જીન્સમાં છે. ગણતંત્ર, રિપબ્લિક દિવસ, એ દુનિયાને તો 200 વર્ષમાં ખબર પડી કે રિપબ્લિક કોને કહેવાય. ઋગ્વેદમાં 70 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. અથર્વવેદમાં 20 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. શું દુનિયા આપણને ગણતંત્ર, લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા શીખવાડે? આપણા બ્લડમાં છે, આપણી પરંપરામાં છે. તો અહીંથી ફોર્મેશન થશે, અહીંથી એનું ઘડતર થશે. બીકોઝ, હવે ધ્યાનથી આ વાક્ય સાંભળજો, પ્રાઇડ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. ગૌરવ છે ને એ દરેક સદગુણોની જનેતા છે. અસ્મિતા છે ને એ દરેક સદગુણની માતા છે. ત્યાંથી જ જન્મે છે. એટલે આપણે એનું આવું ગૌરવ પેદા થવું જોઈએ. એ ખૂબ હકીકત છે. જ્યારે ડૉક્ટર APJ અબ્દુલ કલામ એમણે પોતાની થિંક ટેન્ક સાથે ભારત 2025-2030 સુધીમાં મહાસત્તા બને, વિકસિત દેશ બને, એની માટે અનેક વિષયોમાં ચર્ચા કરીને, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરીને એમણે 5 કાર્યક્ષેત્રો નક્કી કર્યા કે આ 5 ક્ષેત્રોમાં ભારતે ખૂબ સારી રીતે કાર્ય કરવું જોઈએ જેથી ભારત વિકસિત દેશ બને. એમાં પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ, બીજું હતું એગ્રીકલ્ચર, ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોથું હતું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી. આ વાત 2001ની સાલમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી આ 5 કાર્યક્ષેત્રોમાં આપણે ખૂબ કાર્ય કરીએ તો ભારત વિકસિત દેશ બને. પછી એને પ્રમુખ સ્વામી મહારાજને એમણે પૂછ્યું ખૂબ નમ્રતાથી અને વિવેકથી કે સ્વામી આપને પણ સમાજનો આટલો બધો પહોળો અનુભવ છે, આપને કોઈ સજેશન આ બાબતે કરવું છે? પ્રમુખ સ્વામી મહારાજે વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન પ્રત્યે નિશ્રદ્ધા
એનામાં કેળવાય એ કાર્યક્ષેત્રમાં પણ આપણે કાર્ય કરવાનું છે. કારણ કે આ 5 કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરનાર સારી વ્યક્તિઓ બૌદ્ધિક તમે તૈયાર કરશો, પણ એ બૌદ્ધિક વ્યક્તિમાં સાત્વિકતા, મૂલ્યનિષ્ઠા, આધ્યાત્મિકતા, નૈતિકતા પ્રેરવા માટે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને આ વાત સ્પર્શી ગઈ અને એમણે પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક જે ટ્રાન્સેન્ડન્સ લખ્યું, પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના યાદગાર પ્રસંગો સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલી પ્રેરણાઓ, એમાં પ્રસંગ એમને ટાંક્યો છે. અને એમણે આ વાત ઉપર એમ્ફેસિસ મૂક્યું કે આ 5 કાર્યક્ષેત્રની સાથે ભગવાનમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. કારણ કે એકવાર ગોડ લવિંગ બને, ગોડ ફિયરિંગ બને, ત્યારે પછી એ કાયદાથી પર જઈને પણ એ પોતાના મૂલ્યનિષ્ઠ જીવન જીવી શકે. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ કહેતા કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી જેનું અનુસરણ જો બધા કરે ને, સમગ્ર શાસ્ત્રનો સાર છે, તો ભારતમાં આઈપીસીની જરૂર જ ના પડે, ઇન્ડિયન પિનલ કોડ અને કોર્ટની જરૂર જ ના પડે, ખાલી શિક્ષાપત્રી પ્રમાણે રહેતો. એવા મૂલ્યનિષ્ઠ નાગરિકો આપણે દેશમાં તૈયાર કરવા છે, એટલે આઈપીડીસીનો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એવા આપણે તૈયાર કરવા છે. અને આ આઈપીડીસીનો કોર્સ તો એક એજ્યુકેશનલ કોર્સ તરીકે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ અત્યારે કરીએ છીએ, પણ અમારી બાળમંડળની સભાઓમાં, યુવક મંડળની સભાઓમાં, અમારા મંદિરોમાં, બધી જગ્યાએ આ એક યા બીજી રીતે ફ્લોટ છે જ, ફ્લોટ થયેલો જ છે અને એના ઉત્તમ પરિણામો અમને મળ્યા છે. તમારામાંથી કેટલા ગાંધીનગર અક્ષરધામ ગયા છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ. અગેન, દિલ્હી અક્ષરધામ જોયું? હાથ ઊંચો કરો. ઓહ, બધા જ. દિલ્હી અક્ષરધામમાં તમે એક્ઝિબિશન 2માં મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ હશે, જે ભગવાન સ્વામિનારાયણ તરુણ વયના હતા, નીલકંઠવર્ણી રૂપે, ત્યારે એમને સમગ્ર ભારતનું વન વિચરણ કરેલું. એમાં એક દ્રશ્ય છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે એ નાના 11-12 વર્ષના બાળક એ ગરીબની સેવા કરે છે. એક ગરીબ, વૃદ્ધ, અશક્ત વ્યક્તિને પોતે જમાડે છે. રોજ હજારો લોકો આ શો જોવે છે, ઘણાના જીવન પરિવર્તન થાય છે, પણ એક 11 વર્ષનો બાળક એ પોતે આઈડેન્ટિફાઈ કરી શક્યો કે આ મારી ઉંમરનો બાળક છે અને એ આવી સેવા કરે છે. શોમાંથી બહાર નીકળ્યા પછી એ 11 વર્ષના બાળકે એના માતા પિતાને કીધું કે ડેડ, આઈ વિલ ડેફિનેટલી કેરી યોર બિઝનેસ ફોરવર્ડ. હું તમારો ધંધો છે ચોક્કસ આગળ લઈ જઈશ, પણ ટુડે આઈ ડિસાઇડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ. પણ આજે આ ફિલ્મ જોઈને હું નક્કી કરું છું કે હું મારા દેશની સેવા નીલકંઠની જેમ કરીશ. આ ફોર્મેશન થયું કહેવાય. મેં કહ્યું એમ એજ્યુકેશનલ એક શૈક્ષણિક કોર્સ તરીકે તો આજે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પણ આ ઘડતર થઈ જ રહ્યું છે. એક બાળક ત્યાં અક્ષરધામમાં આ નીલકંઠવર્ણીનો શો જોઈને એણે નિયમ લીધો. એ બાળક છે ને વિડીયો ગેમ્સનો એડિક્ટેડ હતો. રોજ 4 કલાક વિડીયો ગેમ્સ જોવે અને ભણવામાં 55-58% લાવે. હવે 5મા-6ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી એ 55-58% લાવતો તો મા બાપને દુઃખ તો થાય ને કે ભાઈ આનું ભવિષ્ય શું પછી. ત્યાં નીલકંઠવર્ણીનો શો જોઈને એને થયું કે મારે ખોટી આદત છે ને બાજુ પર મૂકી દેવી જોઈએ. આઈ મસ્ટ શન ઓલ માય બેડ હેબિટ્સ. એ શોમાંથી બહાર નીકળીને એ બાળકે એના માતા પિતાને કીધું કે પપ્પા, મમ્મી, હું આજથી નિયમ લઉં છું કે હું વિડીયો ગેમ નહીં રમું. એના મા બાપ તો ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અમારા સ્વયંસેવક એમનો એપ્રોચ કર્યો કે તમને કંઈ આમ શારીરિક તકલીફ થઈ, તમને કંઈ મદદની જરૂર છે? તો કે ના, લીવ અસ અલોન, અમને એકલા રહેવા દો. અને પછી એ બાળકને એના માતા પિતાએ ત્યાં ખૂબ વહાલ કર્યું. એ બાળકને એનાથી એક આગળ વિચાર આવ્યો કે નીલકંઠે જેમ સેવા કરી એમ મારે સેવા કરવી છે. હું તો નાનો છું, 10 વર્ષનો, પણ હું શું કરી શકું? એના ઘરમાં એક કબાટ ભરીને વિડીયો ગેમ્સ હતી, કારણ કે એ શોખીન હતો અને ના લાવી આપે તો રડે. અને એના લીધે આપણે જાણીએ છીએ કે સ્ક્રીનમાં ઓવર ટાઈમ થાય એટલે બાળકોની ઇન્ટેલિજન્સ, શાર્પનેસ, મેમરી પાવર બધું ઘટે છે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એટલે જ એને 55-58% આવતા હતા, આગળ જ નહોતો વધતો. એટલે મા બાપ ચિંતિત હતા. એ બાળકે કીધું કે અમને આ વખતે દિવાળી કરવા માટે અનાથ આશ્રમમાં અમારી સ્કૂલમાંથી લઈ ગયેલા. જો આ ફોર્મેશન, હા, એ અનાથ બાળકો છે ને, એ લોકો કોઈ દિવસ વિડીયો ગેમ જોઈએ જ નહીં હોય.
તો આપણે ડેડી આ રવિવારે સવારે બધી વિડીયો ગેમ્સ લઈને અનાથ આશ્રમમાં જઈએ અને ત્યાંના સંચાલકને કહીએ કે તમે આની લાઇબ્રેરી બનાવી રાખો, દિવસમાં 15 મિનિટ પણ આ બાળકોને છૂટ આપજો, એ પણ એક જોવે કે આ પણ એક ડિજિટલ દુનિયા છે. 15 મિનિટ માટે હું મારી બધી વિડીયો ગેમ્સ એમ કહીને લગભગ 40 જેટલી ડિજિટલ ગેજેટ્સ એ બાળકે અનાથ આશ્રમમાં ડોનેશન આપી દીધું. એ બાળકે જે દિવસે આ ડિજિટલ ડિટોક્સ, જે આપણે પહેલો શબ્દ વાપર્યો ને, કોબરા જેવું ઝેર ચડે છે આનું, આ બાળકને ચડી ગયેલું, એમાં ડિટોક્સિફિકેશન થયું, તો એ બાળક ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો અને 10મા ધોરણમાં એ બાળક 92% સાથે ઉત્તીર્ણ થયો. એક સરસ ભાવિ ગળી. આ ફોર્મેશન, આ ઘડતર કહેવાય. એ બાળક પાસે માહિતી ઘણી બધી હતી પણ એનું ઘડતર બાકી હતું. એ ઘડતર આવા આઈપીડીસી કોર્સથી થશે. જે ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા, વિદ્યાર્થીઓના ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા, તો એ રીતે આ ઘડતર થાય છે. અને ઘડતર થયેલી વ્યક્તિ હોય, એનું ફોર્મેશન થયું હોય, એની પર્સનાલિટી જુદી, એનું કેરેક્ટર જુદું. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, એક અંગ્રેજીનું વાક્ય ના બોલી શકે. બિલ ક્લિન્ટન કેરિઝમેટિક અમેરિકાના પ્રેસિડેન્ટ. અમેરિકાના પ્રથમ 5 પ્રેસિડેન્ટ તમારે લેવા હોય ને, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, એ કક્ષાની આ વ્યક્તિ કહેવાય કે જ્યારે અમેરિકામાં ડોલર તૂટતો હતો ને, આ વ્યક્તિએ પોતાની ઇકોનોમિક બુદ્ધિથી, એટલે કે ઇકોનોમિક્સ વિશે બુદ્ધિથી આ વ્યક્તિએ ડોલરને પકડી રાખેલો. એ બહુ કેરિઝમેટિક હતા. 6 ફૂટ 2 ઇંચની હાઇટ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે તો દુનિયાના રાજા કહેવાય. હા, એને સવારે જે વિચાર આવે ને એ 10 વાગે સપાટો બોલે આખી પૃથ્વી ઉપર. કારણ કે દુનિયાની 50 મોટી સંસ્થાઓ, યુનો ગણો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગણો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો, વર્લ્ડ બેંક ગણો, આ બધી અમેરિકાના પૈસા ઉપર ચાલે છે. અમેરિકા એને ફંડિંગ બંધ કરે એટલે આ બધાએ ઘરે બેસીને મંજીરા વગાડવાના દેશી ભાષામાં. એ અમેરિકાના પ્રેસિડેન્ટ, દુનિયાના કોઈ પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટરોને જીવનમાં એક સપનું હોય કે મારા જીવનકાળ દરમિયાન હું એક વખત અમેરિકા જઈને અમેરિકાના પ્રેસિડેન્ટને વ્હાઇટ હાઉસમાં, ઓવલ ઓફિસમાં એની સાથે એકવાર ચા પીવું અને એ એક ફોટો એ ઘરે લઈ જાય. એ વ્યક્તિ એક ભારતીય સંત, ભગવધારી સંત, 5 ધોરણ ભણેલા, અંગ્રેજીનું એક વાક્ય ના બોલી શકે અને 80 વર્ષની ઉંમર, એનાથી પ્રભાવિત થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું પોતે એવું ઘડતર કરેલું, એવું એમને પોતાનું ફોર્મેશન કરેલું કે હિઝ શિયર પ્રેઝન્સ વોઝ ડાયનામિક્સ. પ્રમુખ સ્વામી મહારાજની ખાલી શારીરિક હાજરી એ તરંગો વહાવી દે. બિલ ક્લિન્ટન એમની આંખો ઓળખી શક્યા અને બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખો માટે કીધું કે આઈ સી ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈઝ. એમની આંખોમાં વફાદારી છે, એમની આંખોમાં કોઈને પાછા પાડીને આગળ આવવાની ભાવના નથી, એ દરેકને સાથે લઈને ચાલ્યા છે, એ એમની આંખો રિફ્લેક્ટ થાય છે. આને શું કહેવાય? ફોર્મેશન. તમારે બહુ બોલવું ના પડે, ચર્ચા ના કરવી પડે, જાહેરાત ના કરવી પડે, તમારી હાજરીથી, તમારા 2 શબ્દોથી લોકોને આવી પ્રેરણા મળે. અને પ્રમુખ સ્વામી મહારાજે તો ખૂબ પ્રેમથી દેશી ગુજરાતી ભાષામાં જ બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કહ્યું કે સાહેબ ગાંધીનગરમાં મારું અક્ષરધામ જોવા આવજો. તો દુભાષ્ય સંત હતા અમૃતનંદન સ્વામી, એમણે અંગ્રેજી ભાષાંતર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર. ઇટ્સ અ વન્ડરફુલ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર ને બધી વાત કરી. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. એમને આમંત્રણ આપ્યું છે ને, હું આવીશ. અને આવ્યા. આવું ઘડતર આપણા વિદ્યાર્થીઓને કરવાનું છે, આવી જનરેશન આપણે તૈયાર કરવાની છે. એટલે 1992માં અમારા યોગી શતાબ્દી મહોત્સવ વખતે જૈનાચાર્ય સુશીલ મુનિજી આવ્યા અને એમને 17,000 સ્વયંસેવકોને જોયા. જે અત્યારે સ્વયંસેવકોને તમે જોયા, સંગીતમાં જોયા, નૃત્યમાં જોયા, આ ઘડતર પામેલા છે. આ બધા યુવાનોમાંથી કોઈને વ્યસન નથી. અને આ તો અહીંયા એમને સાંસ્કૃતિક નૃત્ય કર્યું, પણ આ યુવાનોને નવરાત્રિમાં નાચવા નહીં જવાનો નિયમ છે. હા, એ લોકોનું ઘડતર થયેલું છે, એ લોકોને કોઈ વ્યસન નથી. એવા 17,000 યુવાનોને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સ્વયંસેવક તરીકે ઘડતર કરીને રાખેલા. જોઈને સુશીલ કુમારજી બોલ્યા કે 1 પ્રમુખ સ્વામી વિલ જનરેટ thousands ઓફ પ્રમુખ સ્વામી. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે. એટલે કે એવા ઘડાયેલા વ્યક્તિત્વ તૈયાર કરશે.
and he will unburden the load of the world.